હાલો મિત્રો, તો ફરી એકવાર હું આવી ગયો છું એક નવો વિડીયો લઈને. તો અત્યારે સવારમાં અમે આવી ગયા છે જીરામાં આંકડા ખોડવા માટે, આંકડા લગાવવા, કારણ કે આંકડાનો ફાયદો બહુ સારો આવે છે. આ જો આંકડો તમે ઘણા બધા ઓળખતા હશો. તો આ આંકડો જીરામાં વાયરસ ન આવે એટલા માટે લગાડવી છે. અને બધાની માન્યતા એ છે કે આંકડો લગાડવાથી જીરાની કે કોઈ પણ પાકની નજર નથી લાગતી. તો અમે સવારના 8 વાગ્યાના આંકડો લગાવીએ છીએ. 8 વાગ્યાના આવ્યા છીએ, અત્યારે વાગ્યા છે 11. તો અત્યાર સુધી આંકડા લગાડી ખોટી ગયા છે, લગાડી તો નથી રહ્યા હતા એટલે લગાવી દીધા છે. હજી જો આ બધું દેખાતું હોય તો તમને નથી દેખાતું, ચાલો ત્યાં જઈને બતાવું. અમે જો આંકડો લઈને હું જાઉં છું, એ પણ લગાવે જ છે આંકડા તે. તો જો 8 વીઘાના આંકડામાં અમે 8 વાગ્યાના આવ્યા છીએ, તો હજી 11 વાગ્યા તોય આંકડા નથી લગાવી રહ્યા. ચાલો એ આંકડા લગાવે છે, હમણાં તમને બતાવું. આંકડા લગાવતા પોતે પણ ક્યાંક પડી જાય છે. જીરું ભાંગી નાખ્યું. ચાલો હું તમને બતાવું, થોડીક આઘી છે. આંકડો લગાડવાની કેવી મજા આવી? બહુ મજા આવી. મારા લુગડા ખીર થઈ ગયા. મારે ક્યાં ધોવા, આખા લુગડા બધા ખીર થઈ ગયા. મને હવે નાવાય નું હજી ધો, લુગડા હાટું થઈને બગડે, બીજા નો બગડે એટલે. જઈ નાઈ લેજો હાલો. આખા લુગડા ખીર બગડે. તારે ક્યાં વાંધો? કા મારે થોડો વાંધો આવે. હા, ધોઈ નાખીએ. હવે તો વાંકા ઠાકી ગયા. હવે 8 વાગ્યાના મેં આંકડા લગાડવી છે. તો હજી થોડાક બાકી રહી જાય. હજી બાકી છે. એ થોડાક પીડ્યા રાતે લેવા જાય છે. હું તો બધું આરામ કરી જઈ લઈ આવે, ખોડી આવશે હાથે. કા આ સજણ જવું છે ને? હાલો જાય. ક્યારે જવું? અત્યારે ખાવા પીવાનું આવીને થઈ જશે મોડું. હા, જો આજ તો ભૂલાઈ ગયો. આજ તો બેસી મમ્મી પપ્પાની બધા સવાર 4 વાગ્યાના ગયા છે ભગુડા મોગલમાના મંદિરે. તો આજ તો બેસી કે ખાવા પીવાનું ટેન્શન છે ને, ગમે ત્યારે ખાવી કઈ ઉપાધિ છે નહીં. તો હાલો, જો હવે અમે સજણ જાવી તો થોડોક બતાવશું. સજણ જાવી તો હજી તો મારું નક્કી ન કહેવાય, કારણ કે ગમે ને ભાગી જાવ એ તો કહેવાનું હોય. હાલો જાવી. તો મિત્રો, હવે સજણ જવાનું કાં મેળ આવ્યો નહીં, કારણ કે મારી આંખમાં પડ્યું છે આંકડાનું ખીર. તો આંખ ઉઘડતી નથી ને આખો દી સવારના એક ધારા આંવડા ચાલુ છે. અત્યારે 4:30 વાગી ગયા છે. સૂતો જ તો હું તો બીજું અત્યારે માન જગાનું છે. તો હવે જાગીને જો બીજું કાંઈ કામ હતું નહીં, તો ઢોરને પાણી નીણ નાખી હું આવી ગયો છું. મેં થોડાક બટેકા સોંપવા છે, કીધું લાવો થોડાક બટેકા સોંપી દઉં. તો કીધું એ તો કંઈક ખાતું થાય. મોટા પાળા બાંધી રાખ્યા છે બટેકા સોંપવા માટે, કોઈ ટ્રાય નથી કરી. તો આજ ટ્રાય કરું છું કે કેવા બટેકા થાય છે, તો પછી ક્યારેક ભવિષ્યમાં વાવવા થાય. આંખ જો મારે હાવ ઝીણી એમથી થઈ ગઈ છે, આંખ ધારા આંવડા આવીને. અને તમે બધા મને પહેલાં વિડીયોમાં ખૂબ સરસ સપોર્ટ આપ્યો, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે જો હું થોડાક જ બટેકા વાવું છું, થોડાક એટલે 5-6 કિલો જેટલા, કે તેમાંથી આપણને કેટલું ઉત્પાદન મળે છે તે ટ્રાય મારો કરવા માટે, કે ભવિષ્યમાં આપણે આટલા વાવીએ તો આટલાનું ઉત્પાદન મેળવી શકીએ. તો તેના માટે જો હવે બટેકા હું વાવવાની તૈયારી કરું છું. આને મોકલી હતી કંઈક અમુક બટેકા મોટા આવી જતા, એના માટે ચાકુ લઈને કાપવા માટે, કે એક મોટા બટેકાના 3 કટકા કરી નાખી, 3 કે 4. એટલે હું જો આવી ગઈ ચાકુ લઈને. હા, જો ચશ્મા લેતી આવી છે, આંખમાં પવન લાગતો ને એટલા માટે રૂમાલ લાવી છે આંગળા લૂસવા માટે. તો બટેકાના આને હું કહું કટકા મણા કરવાનું, હું મારી મેળે સોંપવા મળું. યુટ્યુબમાં વિડીયો જોઈને સોંપીશ કે કેટલા એના અંતરો રાખવો 2 બટેકા વચ્ચે, તો સારા બટેકા બેસે. એટલા માટે જો તો હું તમને આગળ બતાવું કે કઈ રીતે. જો મારો વિડીયો જોતા રહીજો તો તમને પણ ખબર પડે કે 5 તો નહીં પણ 6 કિલો બટેકા છે, તો 6 કિલો બટેકામાંથી હું કેટલા ઉત્પાદન મેળવું છું. તો તમારે પણ ભવિષ્યમાં કામ આવે એટલા માટે તમે બ્લોગ જોવો. તો બટેકાને કટકા મળે છે કરવા આવડે કટકા કરતા કેવડા રાખવાના એ તે રાખી દે ને, પછી કાંઈક કહીશું આડાવા જોઈશું કેમ થાય છે. તો જો આમાં બટેકા લાગટ વેરી નાખ્યા છે. પછી આ પાળાની બંને સાઈડ મેં
બટેકા સોંપી દઈશું. ઝાઝા નથી, 6 કિલો જ છે, એટલા માટે ટ્રાય કરવાની છે. એટલે એમ જ ટ્રાય કરવામાં તો એટલે જ હોય કે કેટલું ઉત્પાદન થાય છે. તો જુઓ આ બટેકા કાપે છે, હું ચાલો સોંપવા મળું. તો હાલો બટેકા સોંપીને પછી તમને કમ્પ્લીટ બધું કામ કરીને પછી તમને મળીએ. આ પાળાની અંદર ખાતર નથી નાખ્યું, કારણ કે ખાતર નાખતા હું ભૂલાઈ ગયો. તો પછી યાદ આવ્યું કે ખાતર નાખ્યું તો વધુ સારું રહેત. જો હવે આ મળ્યા છે બટેકા સોંપવા. આવડે હે ને સોંપતા? પહેલી વાર છે, શીખવાનું હોય. આમ સોંપી જાય પછી બીજી વાર સરખું થઈ જાય તો સોંપવા થાય. એ તો એમને સોંપી દઉં છું. એવું છે વેચના દાડે છે. નવા આંખમાં કેમ છે? હવારને ઓલું ખીરું પાડ્યું તું. હા વાવડી દેખાતી નથી એવડી આવડા જાય છે તો આંકડાનું ખીરું પાડ્યું હતું ને? હું આંકડા મોંઘા પડ્યા, હનુમાન દાદા ગુસ્સે થઈ ગયા. તો એવું જ થાય, તમે એમનામ કાપવા મળો. હા બુઠ્ઠા કરી નાખ્યા હતા બિચારા. હનુમાન દાદા નો મજા આવે તો પછી નો મજા આવે ને. વાલ મને બટેકા તો દે તું. હાલો આવી જાવ. આ ડબીએ પાર કરતા કરતા પાવડો ભાંગી નાખ્યો. એને કેટલું બળ કર્યું દેખાડ તો. પાવડો પોદ નાખવાનો પાવડો એને ભાંગી નાખ્યો. કેમ એને બળ કર્યું છે જોજો. હજી તો જો હાવ ભાંગી નાખ્યો. કેમ એ બળ કરે રાખો પાવડો ભાંગી નાખ્યો. એ તો લટક ગયા પૂરા. દુખી આત્મા કે એ લ્યો आत्मा हो गई, शरीर से अलग, ये वाली बात हो गई। ये तो करो હવે હારો, કોઈ એડવાન્સ નથી. આખો પાવડો ભાંગી નાખ્યો. ઓહો હો, શું કરવાનું? ખાલી કામ એની એટલું જ કર્યું. જો કાંઈ છે આમાં, ખાલી 2 ઢેફા કાઢ્યા. મેં એટલા પાળા કર્યા તો એ નથી ભાંગ્યા. એને ખાલી એટલું કરવામાં એને પાવડોનું કામ તમામ કરી નાખ્યું. હવે હાલ હું પાવડું એની પાસે થોડોક રિપેર કરાવું છું, પછી આમ આગળ વાત પાછું દેખાડે છે. હવે એને જો પાવડો તો સારો કરી વાળો. હવે હું આવ્યો છું મોટર ચાલુ કરવા. હજુ મોટર ચાલુ કરી વાળું. હવે મેં જેટલા શોપિંગ કમ્પ્લીટ ક્યારા કરી નાખ્યા છે એની અંદર જવા દઉં છું પાણી ડાયરેક્ટ. હા જો એકલી પાછો મથે છે, પાછો ભાંગે નહીં તો સારું. પાવડો જોઈજો ગલ રાખવાના છે. આમ જ પાવડો ભાંગી નાખ્યો તો પાછો માન હંધાડ્યો. એને તો ન હાય તો મારે હા સરખો કરવો પડ્યો. જો પાણી આવી ગયું. હવે ડાયરેક્ટ આખા ક્યારા ભરી વાળવા છે. આવો કાંઈક પ્લાન કર્યો છે. કીધું કેવા બટેકા બેસે છે, સારા આવે છે કે કેમ થાય છે. જોઈજે જો આ ગલ હો તો મને લાગે કાઢી નાખવાની છે. રાખજે હો ગલ. ના ના એ જાવ ધીમે ધીમે તો સારું. હાલો અમે એટલું થોડુંક કમ્પ્લીટ કરીને પછી તમને થોડુંક બતાવી દઉં. તો મિત્રો હવે જો બટેકા ઓછા પડ્યા ને ત્યાં આ પહેલાં લહણ લાગડ સોંપી દીધું છે. લીલું લહણ ખાવ ડાયરેક્ટ. પાછળ ગાંઠિયા સોંપી દીધા. મને આંખમાંથી જે આંગળા જ બંધ નથી થતા. જો તમારી પાસે કંઈ ઉપાય હોય તો મને જરૂર કહેજો. હા જો આ પાણી આખામાં ન ભરાણું તો હવે આડિયા કરે આવડે આમથા પાળિયામાં પણ. આ જો હવે લહણ સોંપે છે. સોંપાઈ ગયું છે. સોંપે છે શું તો હવે હું પાવડે કરીને આ બધું બોરી દઉં. પપ્પાની ગઢડા પગી જશે, ભાજી લાવવાના છે એટલે કાંઈ વાળુંનું કંઈ બનાવવાનું કંઈ ઉપાય દે છે નહીં. હવે તો અમે પછી જ આવી છીએ લહણ સોંપીને ઢોર દોવા માટે. જો નાકું ભરાવું છે તો હું આ નળી લઈ આ બાજુના કિયારામાં મેકી દઉં. હવે જો આ મણ્યું ભરાવા આમ તો હા સોરી એમાં નહીં, આમાં મેકી દઉં એટલે આ ભરાઈ જાય. હવે આજુ બધું રીજીને પાણી આવ્યું છે. જો હવે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય ને આ પણ, તો આ વિડીયોને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. તો હવે મળીશું કાંઈક નવા વિડીયો સાથે કાલે.